की सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमारम महाराज की जय। शंभुराम महाराज की जय। आज के आनंद की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। जगा भोम की जय। आज जेठासरी गाम ने आंगणे विसाभाई एमना पौत्र निमित्ते गीत निमित्ते ज्યાં ભજન સત્સંગ ગોઠવ્યો છે એ નિમિત્તે દૂર દૂરથી જે ભાઈઓ બહેનો હરિભક્તો આવ્યા અને બધાને મારા હૃદયથી ભાવથી બધાને જય ગુરુ મહારાજ। આવા પ્રસંગે રૂડો અવસર કરીને ભોજન અને ભજન અને આવો અવસર ગોઠવે એ ભાગશાળી માણસ કહેવાય। કારણ કે ઘરને આંગણે સંતોને બોલાવી અને આવા આપણા ભજન સત્સંગની તો બહુ મોટી કિંમત છે। ઠીક છે, આપણે તો ભજન તો આપણે ટીવીમાં મોબાઈલોમાં ઘણે સાંભળતા હોઈએ છીએ, પણ આવો સારો અને સુગમ સત્સંગ મળવો ને બહુ દુર્લભ છે, બધે નથી મળતો। એમાં આપણા જ પોતાના પરંપરાના રવિ સંપ્રદાયના આપણા ગુરુ હોય, આપણા ગુરુભાઈઓ હોય, એ મળીને જે રચના કરીને આપણી દાદા કુંભારામની હોય, કોઈ આપણી વાણી હોય, બધી બનાવેલી વાણી બોલી એના વિશે થોડોક સત્સંગ થાય તો આપણને અંદરથી અનુભવના ગલગલિયા થાય। અનુભવ તો દરેકની અંદર છે, કોઈ ઘટ ખાલી નથી, બધાના ઘટમાં મારો નાથ બિરાજી છે, પણ જે ઘટની બલિયારી જે અનુભવ કર્યો છે ને એ ઘટની બલિયારી, જે ઘટમાં જાગૃતિ થઈ છે, તો જાગૃતિ ક્યારે થાય? ગુરુનો ઉપદેશ લીધા પછી, ગુરુના વચનમાં રહીને જેણે ધ્યાન સ્મરણ કર્યા છે, સંતોની સેવાએ કર્યું છે, એને એના અંદર અનુભવ થાય, એને વાણીઓ સમજાય, એને આત્મારામના દર્શન થાય, એની ઝલક થાય। એમને એમ ના થાય, એમને એમ ખાલી ગુરુ કરી નાખ્યા અને પછી તમે સત્સંગનો ના મળો ક્યારે, તો ધ્યાન ભજન ન કર્યું એને કાંઈ ખબર ન પડે એમાં કાંઈ, કે શું ઇંગ્લેન્ડ, શું ફિંગલાન્ડ, શું બંગનાળી, શું ઘાટ ને આ કાંઈ ખબર ન પડે, ગગન મંડળ શું, સોર શું, સુરતા શું, કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી। અને જે આ માર્ગમાં છે, હા અવતારોની ખબર છે કે અવતારોના જન્મ થઈ ગયા, બધાને ખબર છે, એ બધા જાણે છે, થઈ ગયા નહીં જતા ગયા, એ કંઈક એના ગુણ મૂકતા ગયા। હવે શું કરવું? હવે તો આ ગુરુ નહીં જ વાતો આવશે, ગુરુને શરણે જઈને આપણા જેટલા અવતારો ઋષિમુનિઓ થઈ ગયા ને એ બધા ગુરુને શરણે જઈને એ રસ્તે હાલ્યા છે, અને જે રસ્તે હાલ્યા ને એના કામ થાય। ખાલી સાંભળવાથી કામ ન થાય, રસ્તે હાલો તો કામ થાય। સાંભળવાથી તો કામ ક્યારે ન થાય, તે પૂજા અર્ચના કરવાથી કામ ન થાય, પૂજા કરી કરીને આખી દુનિયા જતી રહી, યાત્રા કરવાથી કે તીર્થ કરવાથી કામ થઈ જાય એવું પણ નથી। અહીંયા જઈને એ શું કરી ગયા છે જાણવું જોઈએ, અને જાણીને પછી આપણે અપનાવી જીવનમાં ઉતારી અને એવું વર્તન કરીને અને આપણે એમાં લાગી તો કામ થાય। તો આપણા જેટલા ઋષિમુનિઓ જતા અવતારો થઈ ગયા ને એટલે બધા ધ્યાન ભજન કરેલ છે, એકાદે બેન આરાધન કરેલ છે, અજંપા જાપ કરેલા છે, બીજા મંત્ર નથી કર્યા, અજંપા જાપ કરેલા છે। અજંપા એટલે પોતાના સ્વરૂપને ઓળખવું, પોતાના સ્વસ્વરૂપને ઓળખવું, પોતાના આત્માને ઓળખવું, અને જે વાણીથી બોલાય કોઈ શબ્દ નહીં। અજંપા એટલે મનમાં જે સમણ થાય એને અજંપા કહેવાય। શ્વાસોશ્વાસની સાધના, આ સાધના જે કરે ને એનો મોક્ષ થાય, એની મુક્તિ થાય, એના ઉપર ગુરુની કૃપા ઉતરે। તો એટલા માટે આવો સત્સંગ આપણે રાખીએ છીએ, અને તમે એટલા માટે બધાને સંતોને બોલાવો છો કે આવી વાણીઓ બોલાય, વાણી ઉપરથી પછી સત્સંગ નીકળે, અને સત્સંગ આપણને અનુભવથી આપણો વધે ને તો જાગૃતિના ઘરમાં વધારે આવે। આપણે તમે ગુરુનો ઉપદેશ લીધા પછી તમે ઘરે હુઈ રહ્યો તો કાંઈ થતું, રોજ તમે ધ્યાન ભજન કરો તોય કાંઈ નહીં થાય, તો એમાંથી નવું નહીં નીકળે। એના માટે સત્સંગની રોજ જરૂર છે। સુરતા ભલે નિગમમાં જાય તો આ મન છે ને એ સત્સંગ સિવાય સુધરે નહીં, અને સત્સંગની જરૂર છે। રોજ નિત્ય સવાયો રંગ ચડાવવો હોય તો રોજ આવો થોડો કે ઘણો આપણને સત્સંગ મળવો જોઈએ। જેમ આપણને આ શરીરની અંદર આપણે પ્રાણને ટકાવવા માટે જે ભૂખની જરૂર છે અન્ન ખાઈ, એમ આને છે ને મનનો ખોરાક હશે, એના માટે સત્સંગ જોઈએ। એટલા માટે આપણે ગુરુ કરીએ છીએ, એટલા માટે આપણે શબ્દ લઈએ છીએ। નકર તો શું આ શબ્દની શું કિંમત? જો કાંઈ ન સમજીએ તો શું કિંમત? આ શબ્દની કિંમત કેટલી શબ્દ વર્ણન કર્યું? 3 લોકનું મૂલ્ય કેટલું? 3 લોક। 3 લોક કોને કહેવાય? આ મૃત્યુલોક છે ને, ભારત જેવો દેહ નહીં, નવખંડ કરો ને એક મૃત્યુલોક બનાય, એક પાતાળ લોક, એક સ્વરલોક, 3 ભેગા કરો ને તો ગુરુને શબ્દને તોલે ના આવે, એવડો તમને અણમોલો શબ્દ મળેલો છે। તો શબ્દની કેટલી કિંમત હશે? તો શબ્દાતીત બની જાઓ તો તમે એ સ્વરૂપ બની જાઓ તો તમે બની ગયા, એનું રૂપ બની ગયા।
આ એમાંથી આ બધું નીકળે, આમાંથી નીકળે. ભલે વાણીથી પરસે પણ વાણી મારફત બધું દર્શાવવામાં આવે. વાણીથી પરસ્યા ચાર વાણીથી પરા પશ્ચિમથી મધ્યમ વેખરી પરા પાર વસ્તુ છે, પણ વસ્તુ ઓળખાય ક્યારે? ગુરુ મળે, ગુરુ આપણાને શાંતા કરે, શાંતા કરીને આપણી શબ્દની સૂતોને મિલન કરાવે. અને મિલન જો થઈ જાય અને આ મન છે ને ભટકતું બધું બંધ થઈ જાય, આ ઘાટ બધા બીજા બધા ઘાટ ઘડતું બંધ થઈ જાય, આ બધા જ ઘાટ બંધ થઈ જાય ને ત્યારે કામ થાય. જે મન ઘાટ કરે છે ને આ ઘાટ બધા બંધ થવા જોઈએ. રોજ મન કાયમ 24 કલાક ઉઠીને માયાના ઘાટ કરે છે, આમ કરું તેમ કરું ફલાણું આમ નીકળું આ કરે છે. અને આ ઘાટ અંદરના ઘાટમાં તો જતો નથી, એને પડીએ નથી, એને કઈ જરૂર નથી. આની જેને જરૂર છે એને આ કિંમત સમજાય કે આજે આ ઘાટને સમજવું છે, આને ઓળખવો છે, આ અણઘાણને ઓળખવો છે, આનામીને ઓળખવો છે, અને અજન્માને ઓળખવો છે, અવિનાશીને ઓળખવો છે. એના માટે આ ગુરુ શબ્દની જરૂર છે. અને એ શબ્દ લઈને અને કોઈ માલવી સંતોને પડખે ચડી જાય ને તો એને એવું બનાવી દે. એક આપણે નાના ઉદાહરણ વારંવાર ઉદાહરણ દઉં છું કે એક દાખલો આપણે જીવડાનો મૂકી, એક ભમરી હોય માટીનું ઘર બનાવે અને નીલી ઈયળ પકડે, એમાં ઠણક મારી ચટકી મારી એમાં પૂરી દે, એના ઉપર ગુંજન કરે, થોડા દિવસમાં એમાંથી ઈડારમાંથી ભમરી બની જાય. શું ભાઈ એને ક્રેન્ટ શું લાગ્યું? હું તો જીવડો હતો, નીલાકને ઈડ હતી અને એની અંદર પ્રાણ તો ઈ જ છે, જીવ બીજો નથી આવ્યો. એમાંથી પંખો એનું ઉડવા મળી ગઈ. શું કામ? એને એનું ચિંતન કર્યું, એનું ચિંતન કર્યું. બસ આ જ ગુરુમાં તમને આ શબ્દની ઠણક મારે ને, આ શબ્દનો ઝટકો લાગી જાય ને, એ ઝટકો લાગી જાય એ ચિંતન કરો ને તમે એમ કરતા કરતા સદગુરુ જેવા બની જાઓ. એ પંખો હવે ઉડવા માંડો. ઉડવાનું એટલે આ ગગન મંડળની વાત કરું છું, અંદરની વાત કરું છું. આમ બારે ક્યાંય ઉડવાનું નથી, આની વાત અંદરની વાત કરું છું, અંદર જવાની વાત કરું છું. આ ગગનની સંતો ગગનની જ બધી વાતો કર્યું છે, આમાં જ ઘૂમ્યા છે, આ ની જ વાતો કર્યું છે. મૂળ નાભીથી આપણે પવન ઉઠાવવાનો આવે, નાભીથી ચડવાનો આવે, રમતા રમતા આપણે 6 ચક્ર વિધિને ઉપર જવાની આવે. પણ મૂળ તો સોન શિખર ગઢમાં જવાનું ને, સુરતાને ઠેરાવવાની તો ત્યાં ને. અને સોનમાં શબ્દનું મિલન થઈ જાય ને પછી નીચે ક્યારે આવતી નથી, પછી ઉપર એનું બધું સ્થાન ઉપરથી જતું હોય છે. આ પછી બધું નીચેનું બધું છૂટી જતું હોય છે. આવું ધીરે 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 થઈ જાય અને એવા તમે બની જાઓ ને તો પછી તમારી મુક્તિ છે. જ્યાં જોઈએ તો મુક્તિ, અહીંયા મુક્તિ, આઠે પર મુક્તિ, અહીંયા મુક્તિ આકાશમાં નથી, પાતાળમાં નથી. એક મનની રમત જો આવડી જાય તો તમારી મુક્તિ, પલમાં મુક્તિ. અમારા કુંભારામાં દાદા ગુરુ એક ભજન ગાયું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. ગુરુજીએ નામ આપ્યું, એ સમરણ આપ્યું છે ને, એ તમે પકડ કરી લો ને તો મુક્તિ પલમાં. જેસલ બારવટીઓ, વાલિયા ભીલ, એને જે ગુરુ મળી ગયા અને સમજની શાનકા પકડી લીધી, એ બધા કેવા બની ગયા? તમે વિચાર કરો, કેવા બની ગયા? આપણે પણ પહેલા જેવા જ હતા, આપણે એવા જ હતા. અને આપણને જેને લાગી ગયો ને આમાં કેટલાક બની ગયા છે. હું નથી કહેતો કે આમાં નથી બનેલા, હું એવો ઠપકો નથી તો કે આમાં બનેલા નહીં, હું બધા બનેલા છું. બનેલા હશો તો તમે ઉજાગરા કરીને નહીં આવ્યા છો, બનેલા હશો તો કેટલાક કિલોમીટર કાપીને આવ્યા છો. અમારે ત્યારે મારા ભેગા જે 2-3 ગાડીઓ હતી, બધા મેં 2 દિવસ દ્વારકા બાજુ નીકળેલા હતા. 4 પ્રોગ્રામ કરીને આ 5મો આજનો પ્રોગ્રામ છે. 2 દિવસનો બોલો, 1 દિવસના 2, 1 દિવસના 3, આ 3જો પ્રોગ્રામ છે મારો, 3જો. આ 300-350 કિલોમીટરથી આવી રહ્યા તો એમને થાક લાગ્યો નથી, એને થાક લાગ્યો નથી. આ બધા બેઠા જો. અને પાછું કાલે પીછાણા વાયક છે, પ્રમદી પછી પૂનમનો અમારો મોડા વાયક છે. થાકતા જ નથી, કારણ કે આના ઉપર થાક પ્રેમ છે. આ જીવન છે આપણું આના ઉપર. સત્સંગને છે ને આના સિવાય હાલે નહીં. એવું જીવન હોવું જોઈએ. આપણો જીવનદાતા કોણ છે? અંદર બેઠો છે. આપણને આપવાવાળો કોણ છે? એ છે. એને આપણે ઓળખી લીધો તો એના સિવાય આપણે કેમ રહી શકીએ? એનાથી જુદા આપણે ન શકીએ. આપણે એનું જ કામ કરવાનું છે. આ જગતમાં સંત શા માટે આવ્યા છે? આ સંતો શા માટે આવ્યા છે? સંત છે ને એ સંત પોતાના સ્વાર્થ માટે નથી આવ્યા. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે, થાય સંતના સંત. સંત છે ને નિસ્વાર્થી હોય. સરોવર તરોવર સંત જન, ચોથા વર્ષે મેઘ, ચારો દરિયા પરમાર્થ કાઢી, પરમાર્થી હોય. બીજા માટે એનું કામ થઈ ગયું એટલે પછી ઘર ચાલી બેહી ન રહે. એનું કામ થઈ ગયું એટલે બેહી ન રહે. એ ફરે બધા સંતો તીર્થાટને કરે, બધે ફરે, પણ મૂળ હેતુ શું હોય કે કોઈ બી માણસને જગાડવાનો. અખો કે કર ઘેરે ઘા તો કોઈને લાગે. કે ભક્તે કીધું ને કે આટલા બધા જાડા હોય, એમાં કાંકરીનો ઘા કરો તો કોઈક નડી જાય, નીચે ન પડે. તેમાં આ શબ્દ પણ કોઈકને લાગી જાય. આટલા બધા બેઠા હોય ને આપણે એમ થાય આ ગામમાં તો નહીં લાગે. અરે ભાઈ, એ ગામમાં લાગે. 1 વાર 2 વાર 4 વાર થાય ને, એક ઘાથી પછી તૂટે લાગે છે. અમારે ત્યારે 440 ગામડા છે. 440 ગામડા ક્યારે થયા હશે? 440 ગામડા ક્યારે થયા હશે? અમે ગયેલા છીએ. ગયા ત્યાં બધા પથ્થર તૂટ્યા હશે. એક ગામને તો બીજે તો ત્રીજે, એમ કરતા છેલ્લે ખાઈ એનો મેળ પડી જાય. આ ગામ આટલા બધા 440 ગામડામાં જોડાણા છે. 8-9 હજાર માણસો જોડાણા છે. ક્યારે જોડાણા?
આ સત્સંગથી જોડાણા. આ સત્સંગ દ્વારા ક્યારેક ને ક્યારેક અંદરનો માયલો જાગી જાય. ના આપણે બધું કરતા હતા ને ચીલા ચાલુ હતું અને સત્ય બાપુ બતાવે હશે એવું થઈ જાય એને અને કરે પછી આ ઢીંગલા ઢીંગલી રમતો આખી દુનિયા કરે ને એ ઢીંગલા ઢીંગલી રમતો છે, કાંઈ નથી એમ. એ તો બધું જગતમાં આપણું બનાવેલું છે. એ આપણું બનાવેલું નહીં, આપણને બનાવીને અંદર બેઠો ને એને ભજવાનો છે. આપણે અંદર જે બનાવીને બેઠો ને એને ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સોહમ રેટણ સારું આ રેટણ કરવાનું છે. બીજા કોઈ મંત્રથી કામ થવાનું નથી. બીજા લાખો ને કરોડો તમે મંત્ર જપશો ને કોઈ ફરક નથી પડવાનો. કાંઈ રહી મને નથી લાગતું પડે, તમને કોઈને લાગતું હોય તો ભલે. હું આ વખતે પાછું માનતો નથી. ઠીક છે, મનની સ્થિરતા થોડીક થતી હશે, મનની શાંતિ મળતી હશે તો, બાકી તો આગમ ભેદની એમાં ખબર ન પડે કાંઈ. નહીં કાંઈ નહીં. અમારે અત્યારે હમણાં પાણી પીવું છે, જો હાથમાં પાણી છે, મંત્ર બોલું તો આવી જાય મારા પેટમાં. છે કોઈ મંત્ર એવો તમારે આવડતો શીખડો, તમારે આ બધો કંકાસ મળી જાય. ભૂખ લાગે ત્યારે ભોજનનો કોઈ મંત્ર છે તો ખાઈ લેવો છે, તો બીજા ક્યાંથી હોય? કોઈ મંત્ર નથી, કાંઈ કરી દેવું કોઈ છે જ નહીં. એક જ એવો મહામંત્ર છે ઋષિ મુનિઓનો બનાવેલો, આપણા આત્માનો એવો છે. એને તમે પામી શકો. તે આત્મા કને વસ્તુ પહોંચે, સુરતા ને સંબંધ એ ઝીણી છે, સૂક્ષ્મ તે પહોંચે ગઈ. બીજા કોઈ મંત્ર ત્યાં ના પહોંચે, એક અજંપા પહોંચે. બીજું અરે અજંપાય બે જાય પછી એનું કામ નહીં. બોલો આ વાણી પણ થાકી જાય એવો વિષય છે આત્માનો. અહીંયા જવા માટે આ સંતોની મહેનત છે. એટલા માટે આપણે આ ગામો ગામ ફરીએ છીએ, એટલા માટે આપણે સત્સંગ કરીએ. એ ભૂમિકામાં તમે આવી જાઓ, એવા બની જાઓ. એ બનો ને ત્યાં બધું બંધ થઈ જાય. તમે શૂન્ય ધીરો બની જાઓ, ત્યાં પહોંચી શકો. કાંઈ ના રહે ત્યારે આ મન તમારું એવું અમન બની જવું ત્યારે પહોંચાય. પણ પહેલા પગથિયા બધા આવે, પહેલા પગથિયા ચડાવે. નામ કહો છોકરાને ભણવા મૂકી દે, પહેલું બીજું ત્રીજું એમ 10મું ધોરણ આગળ જાય. પણ જેમ આગળ જાય એમ નીચું છૂટતું જાય, એમ છૂટતું જાય. છેલ્લે એ પછી 10મો દ્વાર ખોલી નીકળી જાય. 10મો દ્વાર ખોલ્યા સિવાય નીકળાય નહીં. 10મો દ્વાર ખોલ્યા સિવાય ત્યાં જવાય નહીં. ત્રિકોટીના દાણા ન ખોલે ત્યાં સુધી જવાય નહીં. એના માટે ગુરુનો અગમ ભેદ છે. એ અગમ ભેદમાં જવું પડશે. આ ગમની તો દુનિયા આખીને ખબર છે. ગમમાં તો આખી દુનિયા રમે છે. હજુ પીવું પડશે, મંત્ર નથી કોઈ. એટલા માટે હર કોઈ સંતની વાણી લ્યો, પણ સત્સંગ કરજો. ગમે નહીં તમે બોલો, ત્રિકમ સાહેબની બોલો, રવિ સાહેબની બોલો, ભાણ સાહેબની બોલો, નાથ સંપ્રાની બોલો, ડુંગરપુરીની બોલો, ગમે નહીં, પણ વાણી જે કે ને એને વાણીને પરખ કરજો કે વાણી કેવા શું માગે છે. વાણી બધી તમારા આત્મા સુધી લઈ જાય, એ ઘરમાં લઈ જાય છે. ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સો અમારા અટણ સારું. બારા ફરશો તો મોટી મરશો નથી ઉગરવાનો વારો મામંત કે મંડુ મરઘાને મારો તો એક મન આવ્યો, ચોર પકડવાનો કોણ આવ્યો? મન આવ્યો. આ મનને તમારી પકડ કરી લ્યો તો એક મન પકડો એટલે 5 ઇન્દ્રિય તમારી બધી કવર થઈ જાય. ઇન્દ્રિય કઈ ખરાબ નથી. મનના પકડમાં બધું છે, મનના તાબામાં, મન ઉપર બુદ્ધિ ઉપર આત્મા. મનને તમે કવર કરો એટલે બધું કવર થઈ ગયું. સુલભ બસ આ જીતો જીત મનને જીતવાનું છે અને જીતી લો બેડો પાર. તો એના માટે ગુરુ મહારાજે પ્રથમ તમારે શું આપ્યું કે અમે ઉપદેશ આપી દે, ત્રિકુટીનું ધ્યાન આપીએ છીએ. ખીલો કે આ મનનો ખીલો અહીંયા ખોડી નાખ ભાઈ. તું સમન કરે એટલી વાર મન બહાર ન જવું જોઈએ. આ ભટકવાનું બંધ કર્યો. આને બંધ કરવા માટે ઉપવાસ કામ નહીં કરે. 25 ગાઉ હાલીને જશો તો કામ નહીં કરે. કાંઈ ભૂખે મરવાથી કાંઈ નહીં થાય. દાન પૂર્ણ કરવાથી મનવશ નહીં થાય. શેનાથી નહીં થાય? એક જ ગુરુ ચરણે જવાથી મનવશ થાય છે. અને મન એને સોંપી દો એટલે તો આ તન મન ધન આપણે સદગુરુને અર્પણ કરતા હોઈએ છીએ. તો સાચા ગુરુને ધનની જરૂર નથી અને તનની સિવાય સાચા ગુરુ લેતા નથી. તો તમારું મન છે ને એને આપી દો કે આ મન એને આપણે આપી દીધું છે અને મન એના કહેવા મુજબ જતું રહે ને તો ત્યારથી તમારો બેડો પાર. એ માણસનો બેડો પાર થઈ ગયો. પણ મનને મતે આલે માર ખાય. મનને મતલબ પોતાના મનને મત મુજબ કરે, ગુરુ કે એમ ના કરે એટલે પોતાના મન આલ્યો કહેવાય. પોતાના મતે આલે એટલે માર ખાઈ જાય. પોતાના મતે નહીં હાલો. ગુરુ કેમ? આપણે ગુરુ જે મહારાજ રસ્તો બતાવ્યો છે, એક ગુરુની પરંપરા, બધાના ગુરુનો રસ્તો એક જ થાય. અલગ ગુરુનો રસ્તો અલગ ન હોય. સદગુરુ એક જ છે, ઘણા હોય નહીં. પરમાત્મા ઘણા હોય ને એક જ છે. અને એકને સાધો તો સબ સદાય, સબ સાથે સબ જાય. એટલે ઘણાની કોઈની સાધના કરવાની જરૂર નથી. એકની સાધના કરો તેમાં બધું આવી જાય. અને આ આવી જાય ને, આ આવી જાય તો માણસ કોરો પડે ને પડે. આ જો અમારા કુંભારે મેં કીધું છે, ખોટા તો નહીં હોય ને, કે સદગુરુએ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી દિલની ભ્રાતું અંધારા મટ્યા અંધાર કટકા. સદગુરુ માર્યા શબ્દના બાણ, તનમાં વિધાના મારા પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શન મોરલી વાળા. શું કીધું? પ્રાણ વિધિને પછી જાગીને જોયું તો મોરલી વાળો કૃષ્ણ તો અહીંયા મોરલી વગાડ્યો, અહીંયા 24 કલાક વગાડી રહ્યો છે. એ તો અહીંયા બેઠો છે. અને એને ઓળખી જાય ને તો પછી એને કાર ઝેર આ બધું રે. આ મારું તારું બધું મસ્ત થઈ જાય. કામ ક્રોધ બધા લોભ જાય, ઈર્ષા દેખાઈ જાય, આ કોઈને ખોદણી જાય, એ બધું જાય. આપણામાંથી ગયો નથી. એનું કારણ શું? આપણે એક દિવસ ભજન કર્યું નથી એટલે આપણું ગયો નથી.
આપણે એક દિવસ ભજન નથી કર્યું ને એટલે કેવું નથી. ને કે રવિ સાહેબ એમ કીધું કે 3 મહિના 7 દિવસ તમે અજંપા જાપ જમો ને તો તમે મળદુને બેઠો કરી, મળદાને બેઠો કરો, એટલી શક્તિ તમારામાં આવે. તો આપણે તો કાંઈ કર્યું નથી એટલે કાંઈ થતું નથી. ભાઈ ખોદી છે, કુટુંબ કબીલાની ખોદી છે, કેમ ને કેમ કોઈની ઈર્ષા કરી છે, કોઈની આગી પાછી કરી છે. આ બધું શા માટે ભાઈ? ક્યાં આપણે કુંભારામાં કે થઈ શકીએ? એનું કારણ શું છે? નથી ભજન કર્યું, આપણે નથી કર્યું. અને ભજન કરશું ને તો આ બધું જતું રહેશે, કાંઈ રહેશે નહીં. માન બળાઈ નહીં રહે, હું પોતે નહીં રહે, હું શું કઈ હું એ ખોઈ જશે, હું ત્યાં હરી નહીં, હું પણ નહીં રહે, અભિમાન તમારું લેસ નહીં રહે. પણ ભજન કરો, એટલે હું વાત કરું છું ને ત્યાં ભજન કરવા માટે કરું છું, સમરણ કરવા માટે. અને સમરણ કરશો ને તો આ તમે બોલી શકશો, આ જગ્યાએ રહી શકશો. ને કે ખાલી બોલવાથી કાંઈ નહીં વળે, આ જગ્યાએ આવવું પડશે. અમારા કુંભારામાં એમ કીધું કે નશો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો, જ્યાં જોયું ત્યાં દૂજો નથી સદગુરુ નવાસો. કે મારા સદગુરુ નવાસો ક્યાં નથી? તો ક્યાં નથી તો બીજાનું નુકસાન કેમ કરી શકો આપણે? સદગુરુ નવાસો બધે જ છે, તો બીજાનું નુકસાન હું કેમ કરી શકું? એમાં છે ને મારામાં છે. જ્યાં જોયું બહાર ભીતર સબગટ વસે, ઈ વચન છે સાચો, નશો નામનો હાચો. આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. કયો રામ? આત્મારામ, બીજો રામ નહીં હો. આ 4 રામમાં સંતોએ આને જ વખાડ્યો છે. દશરથ ઘરવાળાની વાતો નથી કરી, આ ઘટોઘટ બોલે એની એ વાત નથી કરી, સકલ પસારાની વાત નથી કરી, સબસે ન્યારો છે એની વાત કરી. એ ન્યારો છે, કેમ આવતો નથી. 52 તો 12 છે, 52 થી 12, બધાથી બધી રમત થી 12. એવો છે, નિર્લેપ છે, શેમાય ના આવે બંધનમાં એવો. અને આને જે ઓળખી લે ને એનો બેડો પાર થઈ જાય. એના માટે આખું બરાબર નશો ગાયો. એવો ને ખુમારી ચડી જાય ને એનો નશો ક્યારે ન ઉતરે. એને જ્યાં જોયું ત્યાં રામ દેખાય, બધામાં એને કામ જ ન દેખાય, રામ જ દેખાય. જ્યાં જોયું તે બધે પરમાત્માનો વાસો દેખાય, જળમાં થળમાં જ્યાં જોયું ત્યાં. પણ પોતાની અંદર જે સ્વરૂપને ઓળખીને એનું ધ્યાન કરશો તો તમારું કામ થશે, ને કે નહીં થાય. પકડ કરવો હોય તો આની અંદર થશે. ચાની સેવા કરવી છે એમ કે તો પાણી પાવા જતા પછી સત્સંગ આવતો હોય ને એની સત્સંગો હેલી વાતો ચૂપ થઈ જવાનું. હમણાં થાકી રહ્યું, અમે કેટલી વાર બોલી ગયા, ઘણી વાર ન બોલી ગઈ. આ 2 દિન ઉજાગરો 5મો વાઇક છે. આ 2 દિનમાં 5મો વાઇક સત્સંગ કરતા આવી જાય. અને 300 કિલોમીટર આવી જાય, થાક્યા શું ને. એટલે ઘણી વાર એટલી વાર શાંતિ રાખવાની. પછી વાણીમાં હાલે, તાગડ દીનામાં ભાવ રહ્યા હાલે. તાગડ દીનામાં શું લક્ષનું મને ગમે જાય તો વાંધો નહીં. આમાં સત્સંગમાં લક્ષ જરાક બારું છે ને એટલે સત્સંગનો રમોજ આખો ઉડી જાય. સત્સંગમાં કોઈને ચા નહીં પીવાની, સત્સંગમાં પાણી નહીં પીવાનું, સત્સંગ અડધો પોણો કલાક અને લેલી વાર ચૂપ રહી જવાનું. અને સ્થિતિ કહેવાય. અને એ સમજી શકે, એમાં કાંઈ લઈ શકે. આવડો ખર્ચો કર્યા પછી આપણે કોઈ લઈ ન જાય તો શું કામ? આપણને પુણ્ય શું મળે? આપણે બધાને બોલ્યા શા માટે બોલાય? કાંક લઈ જાય માટે. ખાવા માટે, ખાવા તો બધાને ઘરે અનાજ છે. આજ ખાવામાં કોણ ભૂખે મરે? ખાવા માટે કોઈ દુનિયામાં આવતું નથી. એ તો બધું છે, પછી છે ઢોકળો એ કરી મૂક્યું છે કે આવી તો સંતોને જમાડવા પડે. પણ પછી લક્ષ આપણું સાંભળવામાં હોવું જોઈએ. સત્સંગ હાલવો ને ત્યાં સુધી દૂર તૂટવાનો જોઈએ. જો અમારા ગુરુમાં એમને કહેતા કે તમારા કાન હોય ને તમારા ફેરા, તો તમારું મન ન હોય તો તમે સત્સંગ ના સાંભળી શકો. હામાં બેઠા હો અને તમે ક્યાંક બીજાથી વાત કરતા હો ને તમારી સુરતા બીજે હો ને તો આ સત્સંગ શું થાય રહ્યો, આ કાન સાંભળે તો ખબર ના પડે, શું બોલતા હતા ખબર ના પડે. બોલો, આ સંતોનો મત છે. જો મન તમારું બહાર હોય ને તો આ સત્સંગ તમને સમજાય નહીં. જે બોલે એ તમારે જીવનમાં ઉતારવું હોય તો તમારો લક્ષામાં હોવો જોઈએ. જો એક તમારો દાખલો દઉં, માતંગ ઋષિને 250 શિષ્યો હતા. કેટલા? 250. એમાં એક શિવરી એક જ ગઈ હતી, એની શિષ્ય નથી. એમાં સત્સંગ હાલતો હતો. શિવરી તો પેલા આવવા નતા દેતા, આ પડછેટ મને થાય ને પાણી નતા ભરવા દેતા. પછી છેલ્લે એ બહુ એને સેવા કરી હતી ને લાકડાના ભારા નાખી આવતી હતી ને બધી બોર કરતી હતી ને સંતને ખબર પડી કે બેટા લાકડાના ભારા કોણ પડી આવે? તો કે અમને પ્રભુ ખબર નથી. તો કે છે લઈ કોણ આવે? તો કે કોઈક લઈ આવે. તો જે લઈ આવે એને પકડો, કે મારા કણ લઈ આવે મજૂરી આપવી છે. પછી રાત્રે શિવરી નાખવા આવે છે, ભારાને લઈ આવે છે. ગુરુમાં જ કે આ બાપુ આ લઈ આવે છે. તો શિવરીને કીધું બેટા તું 6 મહિનાથી આ ભારા નાખતો, હું નાખું છું. આ બોર હોર કાંકરા, તો કે બાપુ હું કરું છું. તો તારી બધી મજૂરી લઈ લેતો. બાપુ મારે મજૂરી લેવી નથી. તો ના બેટા મજૂરી મારે આપવી છે. ના મજૂરી નહીં લેવું, તમારે એ ફળફળ ખાવું છું, મારે કાંઈ જરૂર નથી, મારે કાંઈ લેવું નથી. તો કે કંઈક માંગ. તો કે એટલું માંગો મને તમારો સત્સંગ સાંભળવા મળે. ઓલા નતા આવવા દેવાને મેલ પડી ગયું. આવી પછી સત્સંગ સાંભળવા માંડી. થોડાક દિવસ સત્સંગ સાંભળ્યો. ઓલા 250 શિષ્યો હતા, બધા સાંભળતા હતા. અને સત્સંગ કરતા માતંગ ઋષિ ચૂપ થઈ ગયા કે મેં વાત ક્યાંથી મૂકી દે ને ક્યાં પાછી મૂકી. તો ઓલા એકે ને બોલે 250 શિષ્યો રાતની ફેરા 2 આવવાના. તો શિવરી કે બાપુ મને આજ્ઞા કરો તો હું બોલું
કે બેટા મેં તો તને જે ઉપદેશ તો આપ્યો નથી. તો કા બાપુ હું બધું કહી દઉં. તો એને એક જીતે સાંભળ્યું હતું. જે બાપુઓ જ્યાંથી વાત ઉપાડીને જ્યાં મૂકીને એ સમયની જે વાતો હતી બધી શિવડે કહી દીધી. અને અઢીઓમાં એક એને ખબર ન પડી. શું કામ? આપણે જેવા પાણી ભર્યા જવા હતા. આપણે આ કરે આપણે પાણી પાવા મળીને વાતો કરી. ઓલોને ખબર ન પડે શું સત્સંગ કર્યો કાંઈ ખબર ન હોય. પૂછે તો હવારે બાપુ શું કરતા સત્સંગ કે ખબર નથી કે આમાં તો લક્ષ હોય ને ખબર પડે કે શું બોલે છે, કયો અક્ષર બોલ્યા હતા બાપુ, ક્યાંથી બોલ્યા હતા, એનું આમાં કામ છે. અને એ ભલે શિષ્ય થાય, એ શિષ્ય એવો સાણા હોવો જોઈએ, એની કિંમત છે તો તમે કુંભારામ થઈ શકો. નકર ન થવાય. ખાલી ચામણિયા કઢાય ઉપદેશ લીધો છે એમ કહેવાય, થવાય નહીં. થવા માટે તો એકાગ્રચિત્ત હોવું જોઈએ, મન એવું જ હોવું જોઈએ. 4 વાગ્યા નથી ને તે પેલા રાતથી હુવતી પહેલા એને 4 વાગ્યાનો એને મન ન થાય ક્યારે 4 વાગે તો સમણ કરું, ક્યારે 4 વાગે સમણ આવી તાલાવેલી હોવી જોઈએ. એને ધ્યાનની તાલાવેલી હોવી જોઈએ. જ્યારે જ્યારે ઉઠે ને તેનું સમણ ચાલુ જ હોય. દિવસના બેહતા ઉઠતા રાતે હોતો હોય તો એના જપ ચાલુ હોય. એવો જપમાં જાપમાં લાગી જાય ને તઈ કુંભારામ થવાય, તઈ સંત બનાય. આવું આપણે થવું જોઈએ. અને થવા માટે આ સત્સંગ છે. તો આપણે તો ખાલી ચામણિયા કાઢવા અને કંઈક અમે ભગત થયા, અમે ગુરુ કરી બધું કરી, પછી ઝઘડા હાલતા હોય, માથાકૂટ હાલતી હોય, ભાઈ ભાઈનું હાલતી હોય, કુટુંબ કબીલાને હાલતું હોય, વ્યવહારમાં કોઈનું લઈને દેતા ન હોય અને કોઈનું ચોરી ચીનારી કરતા હોય. આ બધું જ કરતા અમે કંઈ ભગત છીએ એમ ભગત ના થવાય. ભગત તો થવો તો ચામડી ચીરાઈ જાય તે લોહી નીકળે તે થવાય, એમને ન થવાય. સંતના શાનપણા નથી મફતમાં મળતા, નથી દાણો ચૂકવો નથી પડતો, મફતમાં નથી મળતો. બહુ અઘરું છે. જો કરવું હોય તો દડી મેદાનમાં પડી છે. અમે આજકાલ કરતા કરતા 30 વર્ષના અમારે 30 વર્ષના માનવ આવી ગયા અને 20 વર્ષના એક ધારા ફરી ગયા. આજ 20 વર્ષની અંદર અમારા નાના છોકરા હશે, બટલા હશે નહીં હોય તો સ્વ ખર્ચે, પોતાના સ્વ ખર્ચે 1 પૈસો કોઈનો દક્ષિણો લીધા સવા આટલા વર્ષે ફરી છે. હજી ક્યાંય હાથ લાંબો નથી કર્યો, હાલે છે દાદુ. અને કેટલો અમને પરમાત્મા ઉપર, ગુરુ મહારાજ ઉપર ભરોસો છે કે આખી દુનિયાને આપવા વાળો આપણા ભેગો છે તો આપણું નહીં હલાવે, આખી દુનિયાનો હલાવે, એકનો ના હલાવે. જેને આવો ભરોસો હોય ને એ કરી શકે. નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા ને, મારા 53 કર્યા છે. હું અત્યારે ચેલેન્જ કહું છું બધાને, તમારા બધાને કરે, પણ વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ડગે નહીં તો કામ થાય. કે આ બધું કીડીને કારણે હાથીને મન આપે છે, આપણે નહીં આપે તો એ આપે છે. અને એનું મન ડગે નહીં. મેરું તો ડગે પણ મન ડગે નહીં, ભાંગી પડે પ્રમાણ. આવું થઈ જવું તો થાય. પણ આ તો મેરું તો પછી વાત રહી, મન ઘડી ઘડી ડગી જતું હોય, વાતમાં ડગી જતું હોય, સેજ વાતમાં 2 રૂપિયાના હિસાબમાં તો માથાકૂટો કરતા હોય, ઝઘડા કરતા હોય. અને હોય ભગત લ્યો 2 રૂપિયા હારશે તો માથાકૂટ વાલતી હોય, છૂટો ન હોય તો બોકીરા થતા હોય. અરે ના થવાય એમ. ભગત થવું હોજું નથી, બહુ અઘરું છે. ભગતમાં તો વેચાઈ ગયા કે ગુરુના, એના ગુરુ પાછળ તો હરિશ્ચંદ્ર વેચાઈ ગયો. ઇતિહાસ સાંભળ્યો છે ને બધાએ. હરિશ્ચંદ્ર શેમાં વેચાણો તો બધા ઇતિહાસ તો નાનો છોકરો જાણતો હશે. એને શા માટે વેચાવું, શા માટે પડી બોલો? એના ગુરુને દક્ષિણા દેવા માટે. બધું દેવાઈ ગયું દાન, અને છેલ્લે સોનામોર દેવાની રહી ગઈ. કાંઈ નતું, મિલકત નથી રહી, પછી સોનામોર દેવાની. તે બાયડી છોકરા દીકરાને બધાને વેચી નાખ્યા, પોતે વેચાઈ ગયું. તો એ ગુરુને ન છોડ્યા. તો આપણે તો કેવું, આપણે ગુરુને ક્યાં આપણે પડી ક્યાં છે? પૂનમે 12 મહિને જવાય તો જવાય ને કે ન જવાય. હવે એ કાંઈ હરિશ્ચંદ્ર થઈ શકે? આ ક્યાં ભેગું થાય? ઓલા વેચાઈ ગયા નાને ગુરુ પૂનમે આવવાની વાર ના બોલો કે ગુરુ કર્યા. હામાં આવે તો જય ગુરુ માં જ કે કાંઈ પતોય નહીં. ક્યાં ભેળ પડે? લગભગ તો અમુક તો એવા મૂર્ખ 50 ગુરુ કરી નાખે. એકને પેલી બીજો ને ત્રીજો ને ચોથો. આ કે ગુરુની બજાર છે? ગુરુ તો એક હોય. ગુરુ તો એક ભગવાનનું સ્વરૂપ છે. ગુરુ કર્યા તો પાછા તો માથું જાય તો ભલે જાય, પણ બીજો સવાલનો એને એ ગુરુ કર્યા કહેવાય, એને ગુરુ કહેવાય. આ તો બધા નાનકા મોટા બધા બટલા છોરો બધા ગુરુ કરાવી લીધા, બધા થઈ ગયા. લ્યો ફરી એમ કામ નથી થતું. એમ મુક્તિ નથી થતી. મુક્તિ હાવ હોતી નથી. મુક્તિ કા હાવ કા મફતમાં થોડી જડે? મફતમાં જડે એમ નથી. મુક્તિ માટે તો કેટલી મહેનત કરવી પડે છે, કેટલું જાગવું પડે છે, કેટલા ઉજાગર કરવા પડે, કેટલું ધ્યાન ભજન કરવું, ત્યારે અંદરથી પ્રગટ થાય. એટલી ઉર્મી હોવી જોઈએ, એટલો આનંદ હોવો જોઈએ, એટલો ઉભરો હોવો જોઈએ, એટલે તાલાવેલી હોવી જોઈએ. અમને તમારા ઉપર આટલો પ્રેમ હોય કે અમારા કુટુંબ કબીલા છોડીને 30 વર્ષથી અમે છોકરા શું ધંધો કરે, કેવી પરિસ્થિતિ હોય, કેવી હામું જોયું નથી, અને એથી વિશેષ તમારા ઉપર પ્રેમ કરી અને તમારે કાંઈ ન હોય તો તમને ભક્તિ ક્યાંથી લાગે? અમારા છોકરાઓ ઉપર બિલકુલ પ્રેમ નહીં. શું કરે અમને ખબર ન હોય, અને તમારી જ રાતની અમે સંભાળ કરી. કેમ અમારા છોકરા, કેમ છે અમારા શિષ્યો, ભજન કરે કે નહીં? વળી એને કે એલા એ થોડુંક ઓછું ભજન કરે, સંભાળજો. આટલી બધી તમારી બળતરા કરી તો તમારે કાંઈ ન હોય તો તમે ભગત ક્યારે થઈ શકો? ના થવાય. થવું હોય તો મેદાનમાં દડી પડી છે, થવાય એમ છે. ગુરુ શિષ્યનો પ્રેમ કેવો છે ખબર છે?
ગુરુ માટે બધા સંતો વેચાઈ ગયા. આ જેટલા તમે જે કહો એ ઇતિહાસો બોલે છે. અને એના ગુરુ માજે બધાને કામ કર્યા છે. ગુરુ મહારાજના રૂપમાં ભગવાનને આવવું પડે. ગુરુ મહારાજના રૂપમાં પરમાત્માનું બીજું સ્વરૂપ લઈને અંદર બેઠો પાછો વળીને આવે. આપણે એકના નહીં હજારોનો જીવન સાહેબને આપણે જેલમાંથી 1300 કોરી માટે આવ્યા. ભગવાન વાણિયાનું રૂપ લઈને આવ્યા ને આયા. એવા તો હજારો એક નહીં હજારો દાખલા તમને દઈ દઉં. આજ પણ છે, આવે ને આવે. ભાઈમાં હોય કે ભાઈમાં હોય, ભાઈ બધાના કામ કર્યા પરમાત્મા આજ પણ કરે. તમે અહીંયા બેઠા બેઠા વિચારો ને અહીંયાનો માણસ તમારો અહીંયા જેઠારીનો માણસ વિલાયતમાં રહેતો ને અમેરિકા અને કષ્ટી પડે ને 1 સેકન્ડમાં ભગવાન પહોંચે ને એવો છે. કેટલો દૂર હશે? ભેગો છે, દૂર નથી. ભગવાન ભેગો છે. જઈ તમે એને રટણ કરો ને 1 સેકન્ડ બહુ ફોર એવો છે. પણ આપણે એને ઓળખતા નથી, આપણે એને કોઈ પરિચય નથી, આપણે એને કઈ કહી શકતા નથી, એટલે કામ કરતો નથી. એના થઈ જવાનું પછી કરો ખતરો થાય છે કે નહીં? બધાના કામ કરે 100% કરે છે. એટલે એવો ભગવાન આપણી અંદર બોલી રહ્યો છે, આ ગાજી રહ્યો છે. બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આધાર ગાજે ગોતે. શું કીધું? અજ્ઞાની છે ને એ આંધ્રા છે ને અરગાજે ગોતે. અરગો ભગવાન નથી, અહીંયા જ ગોતવાનો છે. જ્યાં ખોયું છે ત્યાં ગોતો, બહાર નહીં. બહારે ભટકશો તો બુડી મરવાનો છે જ નહીં. અહીંયા જ ગોતવાનો છે. આ મન છે. બારે તો બધું આપણું બેહારેલું છે. એ આપણું બેહારેલું બધું જે કરવું આપણું કરેલું છે. પછી એને બેહારીને માંગી કે જે કરી દે. અને આપણી અંદર બેઠો નહીં એ આપણું બેહારેલું નથી. એ આપણો ઘાટ બનાવીને એમાં એ બેઠો છે. એને ઓળખો. અને એને ઓળખવા માટેની આ ચાવી છે. એના માટે આ સદગુરુઓ છે, આ સંતો છે. એ ઉજાગરા કરીને તમને કહે છે કે ધ્યાન ભજન કરો. આપણે ગીતાજીમાં લખ્યું છે અણિયગ્રહ ઉપર ધ્યાન કરવાનું. ગીતા લખે, કૃષ્ણએ લખ્યું, મારું લખેલ નથી. માટીને જોગઠું, એના ઉપર દર્ભ, એના ઉપર આસન, અગ્રહ ઉપર ધ્યાન કરો. તો અમે શું આપી? ઈ જ આપી છે, બીજું કયું આપી છે? પૂછો તો ખરા કોને કે ગુરુ શું ગુરુ કરો? ગુરુ ભાઈ કૃષ્ણ કહે, ગુરુ કહે છે. રામકૃષ્ણ કરી ગયા એ જ ગુરુ કરે છે. બધા સંતો જે અંગ્રેજી રામદેવ પીરે કીધું હરભુજીને કે ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો. કયો અગમ? તમારો આત્મા. તમને જે ખબર છે ને એ તો ગમ છે. તમે જે જાણો છો એ બધું ગમ. મંદિરને જાણો, મૂર્તિને જાણો, એ વેદોને જાણો, શાસ્ત્રને જાણો, એ તો બધું એ ગમમાં આવે. પણ આ અગમ ભેદ છે, તમારો આત્મા છે. કબીર સાહેબને કીધું કે ગમને માને ને અમને માને, અગમ ભેદ અમારા. શું કીધું? ગમને માને ને હું નથી માનતો. કબીર કે અગમ ભેદ અમારા. અગમ કેવો? તમારો આત્મા અગમ છે, એને ઓળખો. તો એ તો ગુરુ સિવાય ઓળખાય એમ નથી. એના માટે ગુરુ છે. ગુરુને એક જ જરૂર પડે છે, આત્મા ઓળખવા માટે. તો આત્મા છે આપણને ગુરુ ઓળખાવે છે, એ ધ્યાન દ્વારા ઓળખાવે છે. પણ ગુરુને ભગવાનના રૂપમાં જોઈને એના વચન મારીને આપણે ભજન કરશું ને તો ઓળખાશે ને કે ઓળખાશે નહીં. બોલો સતગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, આપણે ગુરુ મહારાજ કી જય.